हेलो डियर स्टूडेंट, मजामा છો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર નંબર 6 આગળ વધીએ. ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આયુપીએસસી નામકરણમાં છેલ્લે આપણે દ્વિબંધ ત્રિબંધ વાળા આયુપીએસસી નામ જોતા. હવે આગળ આપણે વાત કરીએ તો દ્વિબંધ ત્રિબંધ વાળો જે રૂલ્સ છે એમાં જો બધા જ દ્વિબંધ અને ત્રિબંધ એ મૂળ શૃંખલામાં આવતા ન હોય તો તેમના માટે નીચે આપેલ પૂર્વકનો ઉપયોગ થાય. આપણે શું કર્યું હતું કે એક કરતાં વધુ દ્વિબંધ હોય તો બધું શક્ય એટલા દ્વિબંધ મૂળ શૃંખલામાં આવે એ રીતે શૃંખલા પસંદ કરવાની. ઘણી વખત એવું બને બધા જ દ્વિબંધ કે ત્રિબંધ શૃંખલામાં ન આવી શકે તો ત્યારે શું કરવાનું? ત્યારે ઘણી વખત દ્વિબંધ કે ત્રિબંધ વાળો સમૂહ વિસ્થાપિત તરીકે હોય. આવો દ્વિબંધ કે ત્રિબંધ વાળો સમૂહ હોય વિસ્થાપિત તરીકે, એનું નામ શું થાય? કે દ્વિબંધ કે ત્રિબંધ વાળા વિસ્થાપિત સમૂહનું નામ શું થાય વિસ્થાપિત તરીકે હોય તો એ પહેલા આપણે જોઈ લઈએ અને પછી એવા આયુપીએસસી નામ કરીએ કાર્બનિક સંયોજનો. તો દાખલા તરીકે ઘણી વખત તમે લાંબી શૃંખલા પસંદ કરી અને વિસ્થાપિત તરીકે આ દ્વિબંધ CH2 હોય, અહીંથી મૂળ શૃંખલા સાથે જોડાયેલું હોય. આ દ્વિબંધ CH2 વિસ્થાપિત તરીકે હોય આ દ્વિબંધ CH2 ને મિથિલિન કહેવાય. શું કહેવાય? મિથિલિન. વિસ્થાપિત તરીકે ના દ્વિબંધ CH2. પછી આ CH દ્વિબંધ CH2 સિવાયના કોઈ આ રીતે હોય દ્વિબંધ CH3 તો પાછળ ઇડિન પ્રત્યય લાગે. દાખલા તરીકે આ બે કાર્બન અહીંથી દ્વિબંધથી મૂળ શૃંખલા સાથે હોય આ દ્વિબંધ CH3 અને ઇથિલિડિન કહેવાય. બરાબર? શું કહેવાય? ઇથિલિડિન વિસ્થાપિત તરીકે. હવે આ CH દ્વિબંધ CH2 હોય વિસ્થાપિત તરીકે CH દ્વિબંધ CH2 અને વિસ્થાપિત તરીકે ઇથિનાઇલ કહેવાય. શું કહેવાય? ઇથિનાઇલ અથવા વિનાઇલ. CH દ્વિબંધ CH2 હોય ઇથાઇનાઇલ અથવા વિનાઇલ. પછી બોન્ડ C ટ્રિપલ બોન્ડ CH આ સમૂહ વિસ્થાપિત તરીકે હોય તો બે કાર્બન એટલે ઇથ, ટ્રિપલ બોન્ડ એટલે આઇન અને વિસ્થાપિત તરીકે એટલે આઇન. આને ઇથાઇનાઇલ કહેવાય. શું કહેવાય? ઇથાઇનાઇલ. પછી વિસ્થાપિત તરીકે આ હોય દ્વિબંધ CH CH2 દ્વિબંધ CH2 અને પ્રોપાઇલિડિન કહેવાય. શું કહેવાય? પ્રોપાઇલિડિન. તો પ્રોપાઇલિડિન કહેવાય. દ્વિબંધ CH2 પ્રોપાઇલિડિન. ટૂંકમાં મૂળ શૃંખલા સાથે દ્વિબંધથી જોડાયેલું હોય ને એ બધાને જેટલા કાર્બન હોય મૂળ શબ્દ લગાડી પાછળ આઇલ લગાડી અને ઇડિન પ્રત્યય લગાડી દેવાનો. શું લગાડી દેવાનો? ઇડિન. એટલે દ્વિબંધ CH2 પ્રોપાઇલિડિન, દ્વિબંધ CH3 ઇથાઇલિડિન. ઓકે. હવે દ્વિબંધ અહીંયા ન હોય પણ અહીંયા હોય દ્વિબંધ CH2 દ્વિબંધ CH2 આ વિસ્થાપિત તરીકે હોય. એથી મૂળ શૃંખલા સાથે જોડાયેલું હોય તો આ વિસ્થાપિત સમૂહને પ્રોપ 3 કાર્બન એટલે પ્રોપ. અહીંયા વિસ્થાપિત સમૂહમાં બીજા કાર્બન ઉપર દ્વિબંધ એટલે prop 2 in પણ અહીંથી વિસ્થાપિત તરીકે હોય તો આઇન લાગે. prop 2 ઇનાઇલ લાગે. અહીંથી આ મૂળ શૃંખલા સાથે જોડાયેલું હોય આ આખો વિસ્થાપિત સમૂહ હોય. મૂળ શૃંખલા સાથે જે કાર્બન બનાવ્યું હોય ને 1 પછી ક્રમશઃ 2 3 વિસ્થાપિત સમૂહમાં નંબરિંગ અને prop 2 ઇનાઇલ કહેવાય. આ દ્વિબંધ અહીંયા હોય અને prop 1 ઇનાઇલ કહેવાય. ઓકે. આ રીતે આવા વિસ્થાપિત સમૂહ તો એના નામ તમને આવડવા જોઈએ. ઉદાહરણ લઈએ આપણે. જો અહીંયા તમને એક બંધારણ દેખાય છે, એમાં આપણે ચેક કરીએ તો લાંબી શૃંખલા 1 2 3 4 5 6 7 8 આમ સ્ટ્રેટ જાઓ તો 8 કાર્બનની શૃંખલા થાય. બે દ્વિબંધને લ્યો તો કેટલી થાય? 1 2 3 4 5 6 બે દ્વિબંધ આવે તો 6 કાર્બનની શૃંખલા થાય. ત્રિબંધ અને એક દ્વિબંધ આવે તો કેટલા કાર્બનની શૃંખલા થાય? 7. આ દ્વિબંધ મૂળ શૃંખલામાં ન આવી શકે. બરાબર? તો એ વિસ્થાપિત તરીકે સમૂહ આ મૂળ શૃંખલા
આ મૂળ શૃંખલા. ઘણી વખત બધા દ્વિબંધ કે ત્રિબંધ મૂળ શૃંખલામાં ન પણ આવી શકે, ત્યારે વિસ્થાપિત તરીકે આ પ્રકારનો સમૂહ હોય. અહીંયા તમે જોઈ શકો આ વિસ્થાપિત સમૂહ કયો છે. અહીંયા CH, અહીંયા દ્વિબંધ CH2, આ અહીંયા કાર્બન 3 બંધ તો બનાવ્યા એક હાઇડ્રોજન નો, અહીંયા CH દ્વિબંધ CH2, આ વિસ્થાપિત સમૂહ આ છે. CH દ્વિબંધ CH2, વિસ્થાપિત તરીકે નામ શું થાય? વિનાઇલ અથવા ઇથિનાઇલ, એ વિસ્થાપિત સમૂહ. હવે આપણે મૂળ શૃંખલામાં નંબર આપવા તરફ આગળ વધીએ. આ બાજુથી નંબર આપો તો 1 2 3, ડબલ બોન્ડ ને 3 નંબર. આ બાજુથી નંબર આપો તો 1 2, ડબલ બોન્ડ ને 2 નંબર. તો લઘુત્તમ સ્થાન અહીંથી નંબર અપાય 1 2 3 4 5 6 7 8. હવે આ વિસ્થાપિત સમૂહ કયો છે? વિનાઇલ અથવા ઇથિનાઇલ. તો 4 વિનાઇલ, કેટલા કાર્બનની શૃંખલા? 8, એટલે O. ડબલ બોન્ડ અહીંયા બીજા સ્થાને O 2 ઇન, કેટલામાં સ્થાને? આયન 5, 5 આયન. અહીંયા EN નો E દૂર થઈ જાય કારણ કે પાછળ પ્રત્યે આયન લાગે. 4 વિનાઇલ of 2 in 5 ion. કાઈ હોય કિસ્સો. અહીંયા વિનાઇલ ની જગ્યાએ તમે ઇથિનાઇલ પણ લઈ શકો. હા, ઇથિનાઇલ પણ લઈ શકો વિનાઇલ ની જગ્યાએ, બરાબર? અથવા આ રીતે કહેવાય 4 ઇથિનાઇલ of 2 in 5 ion. પણ કે ત્યારબાદ આ બંધારણ જોઈએ. આમાં લાંબી શૃંખલા જો આમાં દ્વિબંધ કેટલા દેખાય? અહીંયા 1 2 3 અહીંયા 4. અહીંયા બધા જ દ્વિબંધ મૂળ શૃંખલાના ભાગ તરીકે આવી જ ન શકે. તો શક્ય બને એમ વધુમાં વધુ દ્વિબંધ આવે એવી શૃંખલા પસંદ કરવાની. તો એવી શૃંખલા આ થશે. આ મૂળ શૃંખલા, આ મૂળ શૃંખલા. તો અહીંયા વિસ્થાપિત તરીકે કોણ આવ્યું? દ્વિબંધ CH2 આવ્યું. દ્વિબંધ CH2. અને વિસ્થાપિત તરીકે શું કહેવાય? મિથિલિન કહેવાય. શું કહેવાય? મિથિલિન. હવે નંબર આપવાનો છે. અહીંથી આપો તો 1 2 3. જેમ બને વધુ દ્વિબંધને લઘુત્તમ સ્થાન મળે એ રીતે નંબર અપાય. અહીંથી નંબર આપો તો 1 2 3. અહીંથી 1 2 3 4 5 6 7. આ રીતે થશે. તો 5 સ્થાને વિસ્થાપિત સમૂહ શું છે? મિથિલિન. તો 5 મિથિલિન. કેટલા કાર્બનની શૃંખલા? 7. એટલે હેપ્ટ. પણ અહીંયા એક કરતા વધુ દ્વિબંધ છે, 3 છે, એટલે ટ્રાઇન લાગે ને. તો હેપ્ટ ક્યાં સ્થાને છે? 1 3 6. પણ એક કરતા વધુ દ્વિબંધ આવે તો મૂળ શબ્દ પાછળ શું લગાડવાનું? A. આપણે શીખી ગયા હેપ્ટા. 1 3 6. અને 3 છે એટલે ટ્રાઇ ઇન. 5 મિથિલિન, હેપ્ટા 1 3 6 ટ્રાઇન. 5 મિથિલિન, હેપ્ટા 1 3 6 ટ્રાઇન. એનું આઈપીએસી નામ થાય. આ રીતે દ્વિબંધ કે ત્રિબંધ મૂળ શૃંખલાના ભાગ તરીકે ન આવતો હોય ઘણી વખત, તો વિસ્થાપિત તરીકે શું નામ કહેવાય? બરાબર, એ આપણે જોયું. બીજા હવે જવાબ પ્રેક્ટિસ કરીએ. તો જો આપણે આ બે ઉદાહરણ સોલ્વ કરીએ. આ બંધારણમાં તમે જુઓ તો સૌપ્રથમ લાંબી શૃંખલા પસંદ કરીએ આપણે. ચેક કરીએ બધું. 1 2 3 4 5 6. આમ 6 કાર્બનની જો તો બે દ્વિબંધ શૃંખલામાં આવે. 1 2 3 4 5 6. આમ જો એક દ્વિબંધ એક ત્રિબંધ શૃંખલામાં આવે.
તો બંને બાજુથી 6 જ કાર્બનની થાય છે. આ સ્ટ્રેટ શૃંખલામાં બે દ્વિબંધ આવે. આમ પસંદ કરો તો દ્વિબંધ ને ત્રિબંધ આવે. તો હવે શું જોવાનું? હવે નંબર જોવાના. બરાબર? તો નંબર જોઈએ. દાખલા તરીકે આપણે દ્વિબંધને જ નંબર આપવાના છે. બરાબર? આ મેઇન શૃંખલા અહીંથી નંબર જોઈએ તો 1 2 3 4 5 6. આમ જાઓ અહીંયા દ્વિબંધને 5 નંબર મળે. 1 2 3 4 5 6. અહીંયા ત્રિબંધને 5 નંબર મળે. તો જો બેને સમાન પોઝિશન મળતી હોય ને તો ત્યારે છે ને દ્વિબંધને પ્રાયોરિટી આપી મૂળ શૃંખલામાં લઈ જવાનું. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. અહીંથી જાઓ તો અહીંથી 5 નંબર દ્વિબંધ ને અહીંથી 5 નંબર ત્રિબંધ બેને સરખો જ મળે છે. તો પ્રાયોરિટી કોને આપવાની? દ્વિબંધ. હવે આની અંદર આ મૂળ શૃંખલા છે. હવે આપણે નંબર મૂળ શૃંખલા પસંદ છે તો ખરેખર હવે નંબર ક્યાંથી અપાય? અહીંથી દ્વિબંધને 1, અહીંથી દ્વિબંધને 1. પણ અહીંયા વિસ્થાપિત સમૂહને લઘુત્તમ મળે છે. વિસ્થાપિત સમૂહને લઘુત્તમ સ્થાન 3 મળે. અહીંથી અપાય 1 2 3 4 5 6. તો આ C ટ્રિપલ બોન્ડ CH સમૂહ વિસ્થાપિત તરીકે છે. એને શું બોલાય? તો મૂળ શૃંખલાના 3 નંબરના કાર્બન સાથે C ટ્રિપલ બોન્ડ CH બે કાર્બન એટલે ઈથ ટ્રિપલ બોન્ડ એટલે આઇન અને વિસ્થાપિત તરીકે છે એટલે આઈ ઇથાઇનાઇન થી ઇથાઇનાઇન. કેટલા કાર્બનની શૃંખલા? 6 એટલે હેક્સ. પણ અહીંયા જોશો તો એક કરતા વધુ દ્વિબંધ છે તો મૂળ શબ્દ પાછળ શું લાગે? એ હેક્સા. કયા કયા સ્થાને છે? 1 and 5. 1 5 ડાઇન. તો શું પસારમાં એપીએસસી નામ? 3 ઇથાઇનાઇન હેક્સા 1 5 ડાઇન. આ મુજબ. ઓકે. ત્યારબાદ આ બંધારણ જોઈએ તો જો 1 2 3 4 5 6 7 7 કાર્બનિક શૃંખલા પર એ રીતે કરો તો 1 2 3 4 5 6 7 આ બે 7 કાર્બનની થાય. હવે જો સ્ટ્રેટ 7 કાર્બનની પસંદ કરો તો બે દ્વિબંધ શૃંખલામાં આવે અને આ રીતે પસંદ કરો તો દ્વિબંધ ને ત્રિબંધ શૃંખલામાં આવે. 1 2 3 4 5 6 7 हमें 7 कार्बन की है तो 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 એટલે આમ પસંદ કરો કે આમ પસંદ કરો સરખી જ થાય. બરાબર? અહીંયા કરવું શું પડે? જો અહીંથી નંબર આપો 1 2 3 4 5 6 7 દ્વિબંધના આ કાર્બનને 6 મળે. 1 2 3 4 5 6 7 ટ્રિપલ બોન્ડના આ કાર્બનને કેટલો નંબર મળે? 5 મળે. ટ્રિપલ બોન્ડના કાર્બનને કેટલો મળે? 5. તો આને દ્વિબંધના કાર્બનને 6 નંબર મળે, આને 5 નંબર મળે. શૃંખલા તો 7 કાર્બનની જ થઈ છે. તો ત્યારે આ ટ્રિપલ બોન્ડના કાર્બનને શૃંખલામાં લેવાનો. જેને જુદા જુદા સ્થાન મળતા હોય ને જ્યારે જેને લઘુત્તમ ને એને હવે નંબર આપતી વખતે દ્વિબંધને પ્રાયોરિટી મળે. બરાબર? કારણ કે આને લઘુત્તમ સ્થાન મળે છે. અહીંયા 1 છે. 1 2 3 4 5 6 7 આ નંબરિંગ. હવે આ વિસ્થાપિત સમૂહને ઓળખીએ આપણે. કેટલામાં સ્થાને છે? 4 નંબર ઉપર. કેટલા કાર્બન છે વિસ્થાપિત સમૂહમાં? 3 એટલે પ્રો. હવે આની અંદર નંબર આપીએ તો 1 2 3 કેટલામાં સ્થાને દ્વિબંધ? 2 એટલે પ્રોપ 2. દ્વિબંધ એટલે ઇન અને વિસ્થાપિત તરીકે એટલે આઈ. 4 પ્રોપ 2 ઇન આઈ. હવે મૂળ શૃંખલા કેટલા કાર્બનની? 7 એટલે હેપ્ટો.
હવે જોવાનું કેટલામાં સ્થાને ત્રિબંધ 1 હે 1 ઇન એક દ્વિબંધ ને ત્રિબંધ એટલે 1 ઇન અને e and e નો e દૂર થાય 5 in 4 proctwinal have 1 in 5 in 4 proctwinal have 1 in 5 in આનું આઈયુપીએસસી નામ થાય. ઓકે, તો અહીંયા આ દ્વિબંધ ત્રિબંધ વાળા આઈયુપીએસસી નામ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે પછી આપણે જો આગળ વધીએ તો ક્રિયાશીલ સમૂહની વાત આવે છે. દરેક ક્રિયાશીલ સમૂહને આપણે ઓળખીએ અને પછી એવા ક્રિયાશીલ સમૂહ વાળા આઈયુપીએસસી નામકરણ કરીએ. ઓકે, તો ત્યારબાદ આગળ વધીએ. હવે આપણે ક્રિયાશીલ સમૂહોનો અભ્યાસ આવે છે. ક્રિયાશીલ સમૂહ ફંક્શનલ ગ્રુપની સ્ટડી. તો ક્રિયાશીલ સમૂહમાં આ રીતે વિભાજિત કરી શકાય. ક્રિયાશીલ સમૂહને છેડાના કાર્બન પરમાણુ પર હાજર હોય જેને ટર્મિનલ ક્રિયાશીલ સમૂહ કહેવાય. છેડાના, બરાબર, આની અંદર CHO COOH COOR એસ્ટર સમૂહ, CONH2 એમાઇડ સમૂહ, COX X બરાબર હેલોજન ક્લોરીન બ્રોમિન આયોડીન આપો અને CN ઉદાહરણ. આ બધા છેડાના સમૂહ. ટૂંકમાં એટલા માટે છેડાના સમૂહ કહેવાય કે એના એ ફંક્શનલ ગ્રુપમાં કાર્બનની એક જ સંયોજકતા બાકી રહેતી હોય એટલે એ ગમે ત્યાં છેડે હાજર હોય. બરાબર, પછી છેડા સિવાયના કાર્બન પર હાજર હોય. છેડે નહીં પણ છેડા સિવાય મધ્યમાં ગમે ત્યાં OR R એટલે આલ્કાઇલ સમૂહ, મિથાઇલ CH3, ઇથાઇલ કે આઇસોપ્રોપાઇલ આ બધાને સામાન્ય રીતે R કહેવાય, આલ્કાઇલ સમૂહ. C દ્વિબંધ O કીટોન, બરાબર. પછી શૃંખલામાં કોઈ પણ કાર્બન પર હાજર હોય, કાર્બનની શૃંખલામાં કોઈ પણ કાર્બન પર હાજર હોય એવો સમૂહ NO2 નાઇટ્રો, NH2 એમાઇન, OH X વગેરે. આ રીતે ફંક્શનલ ગ્રુપને ડિવાઇડ કરી શકાય. બરાબર, અને આ બધા ફંક્શનલ ગ્રુપ જે તે ફંક્શનલ ગ્રુપ હોય ત્યારે દ્વિતીયક પ્રત્યય શું લાગે, શું નિયમ લાગે એ પણ વાત આવશે. પણ સૌપ્રથમ આપણે એક ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો માટે આઈયુપીએસસી નામ માટેના નિયમો. ફક્ત એક જ ક્રિયાશીલ સમૂહ હોય એવા માટે આઈયુપીએસસી નામકરણ માટેના નિયમો શું એ આપણે જોતા જઈએ. તો એમાં પહેલું લાંબી શૃંખલાનો નિયમ. એક જ ક્રિયાશીલ સમૂહ હાજર હોય ત્યારે લાંબી શૃંખલા કઈ રીતે પસંદ કરવાની? તો ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન મૂળ શૃંખલામાં આવે. ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન એને મૂળ શૃંખલામાં લેવાનો અને મહત્તમ જો દ્વિબંધ કે ત્રિબંધ હાજર હોય તો મહત્તમ દ્વિબંધ કે ત્રિબંધ પણ શૃંખલામાં આવે એ રીતે લાંબી શૃંખલા કે મૂળ શૃંખલા પસંદ કરવાની. ટૂંકમાં ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન શૃંખલામાં આવવો જોઈએ. ઉદાહરણ તરીકે CH3 CH2 CH CH2OH. આ CH2 સાથે અહીંયા OH ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. બરાબર, હવે આમાં કાર્બનની શૃંખલા જુઓ તો 1 2 3 4 5 આમ સીધી શૃંખલા જાઓ તો 5 કાર્બન થાય. પણ ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન શૃંખલામાં નથી આવતો સીધી શૃંખલા. પણ તમે આમ જાઓ 1 2 3 4 તો ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન શૃંખલામાં આવે છે. તો ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન શૃંખલામાં આવે એ રીતે મૂળ શૃંખલા પસંદ કરવાની. આ શૃંખલા પસંદગી સાથે કારણ કે ક્રિયાશીલ સમૂહમાં કાર્બન શૃંખલામાં આવે છે આને વિસ્થાપિત તરીકે ગણાય. બરાબર, ત્યારબાદ અહીંયા આ બધામાં આમાં લાંબી શૃંખલા અહીંયા જો ક્રિયાશીલ સમૂહ આવ્યું કીટોન C દ્વિબંધ O સમૂહ એનો કાર્બન તો શૃંખલામાં આવવો જોઈએ. ત્યારબાદ જો દ્વિબંધ કે ત્રિબંધ હોય તો મૂળ શૃંખલામાં આવે મેક્સિમમ એ રીતે લેવાનું. તો જો
તમે સ્ટ્રેટ જો 1 2 3 4 5 6 7 તમે સ્ટ્રેટ શૃંખલા પસંદ કરો તો 7 કાર્બનની થાય, પણ એમાં ખાલી આ ક્રિયાશીલ સમૂહ જ આવે, દ્વિબંધ ન આવે. અહીંયા દ્વિબંધ છે જો, પણ તમે આમ જાઓ 1 2 3 4 5 6 તો 6 કાર્બનની થાય, પણ એમાં ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહ આવી જાય, એમાં દ્વિબંધ આવી જાય. તો ક્રિયાશીલ સમૂહ પછી દ્વિબંધ કે ત્રિબંધ મેક્સિમમ આવે એ રીતે શૃંખલા પસંદ કરાય. અહીંયા આપણી આ શૃંખલા પસંદગી આ થાય સાચી, આ મૂળ શૃંખલા થાય આપણી, આ મૂળ શૃંખલા, કારણ કે આમાં ક્રિયાશીલ સમૂહ આવી જાય એનો કાર્બન અને દ્વિબંધ આવી જાય, તો બાકીના આ વિસ્થાપિત ગણ, વિસ્થાપિત સમૂહ. ઓકે, આ રીતે લાંબી શૃંખલા પસંદગી, જ્યારે એક ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન મૂળ શૃંખલામાં આવે, ત્યારબાદ જો દ્વિબંધ કે ત્રિબંધ હોય તો મેક્સિમમ દ્વિબંધ કે ત્રિબંધને શૃંખલામાં લેવા, એ રીતે મૂળ શૃંખલા પસંદ કરવાની. બરાબર છે. પછીના આમાં રૂલ્સમાં આગળ વધીએ તો ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ સ્થાન માટેનો નિયમ. પછી નંબર આપતી વખતે આમાં ક્રિયાશીલ સમૂહ એક પોતે હાજર હોય ને, એ જે કાર્બન સાથે હોય ને લઘુત્તમ સ્થાન મળે એ રીતે નંબર આપવાનો. ઓકે, જોઈએ. પછી લઘુત્તમ સ્થાનનો નિયમ, ક્રિયાશીલ સમૂહ માટે લઘુત્તમ સ્થાનનો નિયમ. તો શું કરવાનું? મગજમાં રાખવાનું, એક ક્રિયાશીલ સમૂહ હોય ને ત્યારે મૂળ શૃંખલા એવી રીતે નંબર આપો મૂળ શૃંખલામાં દરેક કાર્બનને કે જેથી ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ સ્થાન મળે, ઓછામાં ઓછું સ્થાન મળે એ રીતે નંબર અપાય. પછી ભલે વિસ્થાપિત સમૂહ માટેનો લઘુત્તમ સ્થાનનો સેટનો નિયમ જળવાતો ન હોય, પણ ક્રિયાશીલ સમૂહને છે ને લઘુત્તમ સ્થાન મળે એ રીતે નંબર અપાય. જ્યારે એક ક્રિયાશીલ સમૂહ હાજર હોય ત્યારે મૂળ શૃંખલામાં કેવી રીતે નંબર અપાય? તો ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ સ્થાન મળે એ રીતે મૂળ શૃંખલામાં નંબર અપાય. ઓકે, અહીંયા કે ક્રિયાશીલ સમૂહ માટે લઘુત્તમ સ્થાનનો નિયમ, મૂળ શૃંખલામાં કાર્બનને એવી રીતે નંબર આપો કે જેથી ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ સ્થાન મળે, ઓછું સ્થાન મળે. પછી ભલે વિસ્થાપિત સમૂહોનો લઘુત્તમ સ્થાનના સેટનો નિયમ જળવાતો ન હોય, લઘુત્તમ સ્થાનના સેટનો નિયમ જળવાતો ન હોય, પણ ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ સ્થાન મળે એ રીતે જ નંબર આપો. જો અહીં આપણે ઉદાહરણ લઈએ, આ તમને કાર્બનિક સંયોજન દેખાય છે, એમાં ક્રિયાશીલ સમૂહ ફંક્શનલ ગ્રુપ C દ્વિબંધ O છે. તો પહેલા તો મૂળ શૃંખલા કેવી પસંદ કરવાની કે આ ફંક્શનલ ગ્રુપનો કાર્બન આવે એ રીતે, આ મૂળ શૃંખલા થઈ, મૂળ શૃંખલા થઈ. નંબર તો અહીંથી આપણે જો આ વિસ્થાપિત સમૂહ છે, આલ્કાઇલ વિસ્થાપિત સમૂહ, જ્યારે ક્રિયાશીલ સમૂહ ન હોય, આ વિસ્થાપિત સમૂહને અહીંથી 2 નંબર મળે, પણ 1 2 3 4 ફંક્શનલ ગ્રુપને 4 મળે છે. અહીંથી ચેક કરો 1 2 3, આ બાજુથી ફંક્શનલ ગ્રુપને 3 મળે છે. નંબર અહીંથી અપાય 1 2 3 4 5 6. આ સાચી રીત, આને લઘુત્તમ સ્થાન મળે. ઓકે, ત્યારબાદ આ બંધારણમાં જો કાર્બનની પહેલા તો શૃંખલા 1 2 3 4 5, આમ સ્નેપ જાવ તો 5 કાર્બન, પણ મૂળ ક્રિયાશીલ સમૂહનો કાર્બન નથી આવતો શૃંખલામાં, સીધી રેખામાં પસંદ કરો તો જો 1 2 3 4 5. તો આ રીતે મૂળ શૃંખલા પસંદ કરો તો ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે છે એ મૂળ શૃંખલાના ભાગ તરીકે આવે છે. આ શૃંખલા પસંદગી સાચી. હવે નંબર, તો મૂળ શૃંખલાના આ કાર્બનને અહીંથી નંબર આપો, અહીંથી તો આને 1, તો ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે એને કેવો નંબર મળે છે? લઘુત્તમ મળે છે 1. પણ અહીંથી આપો તો 1 2 3 4 5, તો 5 મળે છે. એ ખોટી રીત. ક્રિયાશીલ સમૂહ ના કાર્બનને લઘુત્તમ સ્થાન મળે મૂળ શૃંખલામાં એવી રીતે નંબર મળે. અહીંથી આપણે 1 2 3 4 5. ઓકે,
ત્યારબાદ આપેલ આ બંધારણમાં આમાં આ મૂળ શૃંખલા આખી પસંદ થાય, આ મૂળ શૃંખલા હવે આમાં નંબર અહીંથી નંબર આપો તો 1 2 ટ્રિપલ બોન્ડ ને 2 મળે, અહીંથી આપણે 1 2 ફંક્શનલ ગ્રુપ ને 2 મળે, તો ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ સ્થાન મળવું જોઈએ એ રીતે નંબર આપો 1 2 3 4 5 6 7 8 અસાથી આ રીતે નંબર આપતી વખતે મૂળ શૃંખલામાં ક્રિયાશીલ સમૂહના કાર્બનને અથવા ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે એને લઘુત્તમ સ્થાન મળે એવી રીતે નંબર અપાય. આપણે એક ક્રિયાશીલ સમૂહ હાજર હોય ત્યારની વાત કરી રહ્યા છીએ. ઓકે, આ રીતે નંબરિંગ આપવું. ત્યારબાદ પછી રૂલ્સ આવે છે. હા, છેડાના સમૂહ હાજર હોય ત્યારે શું કરવાનું? છેડાના સમૂહ, બરાબર છે? તો એના માટેનો નિયમ જોઈએ. આ ઉપરાંત આ પણ ઉદાહરણ જોઈ લઈએ, પછી છેડાના સમૂહ માટેનો નિયમ જોઈએ. જો ઘણી વખત એવું બને ક્રિયાશીલ સમૂહ આવી જાય મૂળ શૃંખલામાં, પછી દ્વિબંધ કે ત્રિબંધ બેમાંથી કોઈ એક જ મૂળ શૃંખલામાં આવી શકે એમ હોય, તો આપણે ક્વેશ્ચન થાય કે ફંક્શનલ ગ્રુપને મૂળ શૃંખલામાં લઈ લઈએ પછી દ્વિબંધને લેવો કે ત્રિબંધને. તો ત્યારે કન્ફ્યુઝન માટે આપણે જોવાનું કે જો ફંક્શનલ ગ્રુપ પછી કોને લઘુત્તમ સ્થાન આવે છે, કોને ઓછું સ્થાન મળે છે, એને મૂળ શૃંખલામાં લઈ લેવાનું. એ પછી દ્વિબંધે આવી શકે, ત્રિબંધે આવી શકે. જો શૃંખલા સરખા કાર્બનની હોય, ક્રિયાશીલ સમૂહને લઈ લ્યો, પછી દ્વિબંધને શૃંખલામાં લેવો કે ત્રિબંધને, તો ત્યારે ક્રિયાશીલ સમૂહ પછી જેને લઘુત્તમ સ્થાન મળતું હોય એને શૃંખલામાં લેવાનું. જેમ કે CH3 CO CH CH દ્વિબંધ CH CH3, અને આમ જાવ તો CH2 C ટ્રિપલ બોન્ડ CH 1 2 3 4 5 6 1 2 3 4 5 6. તમે ક્રિયાશીલ સમૂહ પછી દ્વિબંધને લ્યો તો પણ 6 કાર્બનની શૃંખલા, ત્રિબંધને લ્યો તો પણ 6 કાર્બનની શૃંખલા. તો કોને લેવો શૃંખલા? તો હવે સ્થાન જોઈએ. તો આને 1 આપો તો આને 2 3 4. તો ક્રિયાશીલ સમૂહ પછી 4 નંબર છે એ દ્વિબંધને મળે છે, અને 1 2 3 4 5 અને ટ્રિપલ બોન્ડને લ્યો તો 5 પોઝિશન મળે છે. તો 4 અને 5 માં લઘુત્તમ કયું થયું? 4. અહીંયા મૂળ શૃંખલામાં આ દ્વિબંધને લેવો, આ મૂળ શૃંખલા એટલે 1 2 3 4 5 6 આ વિસ્થાપિત તરીકે. ઓકે, એવી જ આની અંદર જો 1 2 3 4 5 6 6 કાર્બનની શૃંખલા 1 2 3 4 5 6 એ 6 કાર્બન. તો ક્રિયાશીલ સમૂહને તો મૂળ શૃંખલામાં લેવાનો છે એના કાર્બન, પણ અહીંયા આવે દ્વિબંધ લેવું કે ત્રિબંધ? તો ક્રિયાશીલ સમૂહ પછી અહીંયા ત્રિબંધને આ બંધારણમાં અહીંયા 4 નંબર મળે છે, આને દ્વિબંધના કાર્બનને 5 મળે છે. લઘુત્તમ સ્થાન કયું થયું? 4. તો તમારી મૂળ શૃંખલામાં આ પસંદ થાય, આ મૂળ શૃંખલા 1 2 3 4 5 6 4 5. અહીંયા ત્રિબંધને 4 મળે છે, ડબલ બોન્ડને કેટલો મળતો તો 5. તો જેને લઘુત્તમ મળે એ પસંદ કરો. ઓકે, આ રીતે આપણે કન્ફ્યુઝન થતું હોય કે ફંક્શનલ ગ્રુપ હોય અને દ્વિબંધ ત્રિબંધ હાજર હોય, પણ શૃંખલામાં કાં તો દ્વિબંધ આવી શકે એમ હોય કાં તો ત્રિબંધ. તો કોને પસંદ કરવાનો? તો સ્થાન જોવાનું કે ફંક્શનલ ગ્રુપ પછી કોને લઘુત્તમ સ્થાન મળે છે એને શૃંખલામાં લઈ લેવાનું. જો સમાન કાર્બનની શૃંખલા થતી હોય તો, પણ જુદા જુદા કાર્બનની શૃંખલા હોય ને તો લાંબી શૃંખલા હોય એ જ પસંદ કરવાનું. પછી એમાં દ્વિબંધે આવી શકે કે ત્રિબંધે આવી શકે. આ આપણે ધ્યાન રાખીશું. ઓકે, ત્યારબાદ હવે આ છેડાના સમૂહ હાજર હોય ત્યારે મૂળ શૃંખલા કઈ રીતે પસંદ થાય? છેડાના સમૂહ હાજર હોય ત્યારે તો આ રીતે છેડાના સમૂહ હાજર હોય, છેડાના ક્રિયાશીલ સમૂહ, જો છેડાના સમૂહ હાજર હોય ત્યારે તે ક્રિયાશીલ સમૂહના
કાર્બનને જ પ્રથમ નંબર આપી ક્રમશઃ મૂળ શૃંખલાનો નંબર અપાય. છેડાના સમૂહ COOH કાર્બોક્સિલિક એસિડ સમૂહ કહેવાય, CONH2 એમાઇડ સમૂહ, CN નાઇટ્રાઇલ કે સાયનાઇડ સમૂહ, બરાબર, COR એસ્ટર, આવા સમૂહ હાજર હોય, CHO આલ્ડીહાઇડ, બરાબર. પહેલા આપણે એક જ જે તે ક્રિયાશીલ સમૂહ હાજર હોય છેડાનો ત્યારની વાત કરીએ તો ત્યારે એ છેડાના સમૂહના કાર્બનને જ પ્રથમ નંબર અપાય અને પછી ક્રમશઃ મૂળ શૃંખલામાં નંબર અપાય, બરાબર. ઉદાહરણ તરીકે અહીંયા તમે જોશો આ બંધારણમાં ફંક્શનલ ગ્રુપ કયું COOH. હવે મૂળ શૃંખલા પસંદ કરવી હોય તો આ ફંક્શનલ ગ્રુપ છે એનો કાર્બન તો શૃંખલામાં આવવો જ જોઈએ. આ મૂળ શૃંખલા થાય. નંબર આપતી વખતે છેડાનો સમૂહ પોતે એટલો જ હાજર, કોઈ કન્ફ્યુઝન નહીં અનુભવવાનું. એના જ કાર્બનને પ્રથમ ક્રમ 1 2 3 4 આ રીતે નંબર અપાય. આ વિસ્થાપિત સમૂહ કહેવાય. એવી જ રીતે અહીંયા કાર્બનની શૃંખલા પસંદ કરવી હોય તો અહીંયા ક્રિયાશીલ સમૂહ કયો? ઘણા લોકો આ રીતે ક્રિયાશીલ સમૂહ છૂટો આપેલો હોય. અહીંયા C=O બોન્ડ NH2 અલગ નથી. આ CONH2 આખો ક્રિયાશીલ સમૂહ છે. CONH2 છેડાનો સમૂહ. તો આ એનો કાર્બન શૃંખલામાં આવવો જોઈએ. આ મૂળ શૃંખલા નંબર આપતી વખતે એ છેડાના સમૂહના કાર્બનને જ પ્રથમ ક્રમ, પછી ક્રમશઃ 1 2 3 4 5. ઓકે, ત્યારબાદ અહીંયા જોઈ શકો ફંક્શનલ ગ્રુપ COOH હાજર છે. આ મૂળ શૃંખલા પેરેન્ટ ચેઇન મૂળ નંબર આપતી વખતે છેડાના સમૂહના કાર્બનને જ પ્રથમ, પછી ક્રમશઃ નંબર અપાય. આ રીતે આવા છેડાનો સમૂહ હાજર હોય, બરાબર, એકલો હાજર હોય જે તે ક્રિયાશીલ સમૂહ છેડાનો, ત્યારે નંબર આપતી વખતે એના જ કાર્બનને 1 નંબર આપી પછી ક્રમશઃ નંબર આપવાના અને એના કાર્બનને શૃંખલાના ભાગ તરીકે લેવાનો. ઓકે, અને એના કાર્બનને શૃંખલાના ભાગ તરીકે લઈ અને પછી મૂળ શબ્દ ટોટલ જેટલા કાર્બન થાય એ મુજબ મૂળ શબ્દ પસંદ થાય. પેન, હેક્સ, હેપ જે કાંઈ આવે એ. આ છેડાના સમૂહ માટેનો નિયમ થયો. પછી આપણે પ્રિફિક્સ રૂલ્સ જોઈ લઈએ. પ્રિફિક્સ એટલે પૂર્વક, નામની પહેલા જેમાં પૂર્વક, બરાબર, અને પછી સફિક્સ રૂલ્સ પ્રાઇમરી સફિક્સ પ્રાથમિક પ્રત્યય અને સેકન્ડરી સફિક્સ દ્વિતીયક પ્રત્યય. તો પ્રાથમિક પ્રત્યય તો મેં તમને આગળ કીધેલા, સિંગલ બોન્ડ હોય તો n, ડબલ બોન્ડ હોય તો in, ટ્રિપલ બોન્ડ હોય તો I, એક કરતા વધુ દ્વિબંધ હોય, બે હોય તો એડાઇન, ત્રણ હોય તો એટ્રાઇન, એ જ રીતે એક કરતા વધુ ટ્રિપલ બોન્ડ હોય, બે ટ્રિપલ બોન્ડ હોય તો એડાયાઇન, ત્રણ ટ્રિપલ બોન્ડ હોય તો એટ્રાયાઇન. આવા પ્રાથમિક પ્રત્યય લાગે. અને દ્વિતીયક પ્રત્યય તો જે તે ક્રિયાશીલ સમૂહ હોય, આ ક્રિયાશીલ સમૂહ છે આમાં દ્વિતીયક પ્રત્યય આવે અને IUPAC નામકરણમાં દ્વિતીયક પ્રત્યય લાગે. હવે દ્વિતીયક પ્રત્યય કોના માટે કયો લાગુ પડે એ આપણે જોઈ લઈએ, બરાબર. આ રીતે પછી સફિક્સ રૂલ, મૂળ શૃંખલા પસંદ થઈ જાય, મૂળ શબ્દ પછી હે ને પ્રાથમિક પ્રત્યય લાગે, પ્રાથમિક પ્રત્યય પછી દ્વિતીયક પ્રત્યય લાગે. ફંક્શનલ ગ્રુપ હોય ને ત્યારે પ્રાથમિક પ્રત્યય કઈ રીતે નક્કી કરવાનો? તો તમે મૂળ શૃંખલા પસંદ કરી હોય કે મૂળ શૃંખલામાં કેટલા કાર્બન છે એના ઉપરથી મૂળ શબ્દ આવે. 5 કાર્બન તો પેન, 6 કાર્બન તો હેક્સ, એ પછી તમારે જોવું પડે કે એ શૃંખલા સંતૃપ્ત છે કે અસંતૃપ્ત. સંતૃપ્ત ત્યારે હોય કે બધા કાર્બન સિંગલ બનતી હોય. જો સંતૃપ્ત શૃંખલા હોય તો પ્રાથમિક પ્રત્યય તમારો n ન લાગે, n મૂળ શબ્દ પછી n. પણ અસંતૃપ્ત શૃંખલા હોય, C હોય તો in લાગે, એક ડબલ બોન્ડ હોય. એક ટ્રિપલ બોન્ડ હોય તો આઇન લાગે મૂળ શબ્દ પછી. બે દ્વિબંધ હોય એ ડાઇન લાગે, પણ આ એ છે ની મૂળ શબ્દ પાછળ લગાડી પછી ડાઇન. બે ટ્રિપલ બોન્ડ હોય મૂળ શબ્દ પાછળ એ લગાડી પછી ડાયાઇન. આ રીતે તો આ પ્રાથમિક પ્રત્યયનો ઉપયોગ તમે આગળ આપણે IUPAC નામ કર્યા એમાં કરેલો છે.
પણ જો ફંક્શનલ ગ્રુપ હોય, ક્રિયાશીલ સમૂહ સાથે હોય તો આના પછી દ્વિતીયક પ્રત્યય લાગે. તો એ દ્વિતીયક પ્રત્યય જે તે ક્રિયાશીલ સમૂહ માટે શું લાગે એ તમને ખબર હોવી જોઈએ. આમાં અમુક આપણે અહીંયા મેં બતાવ્યા ઉદાહરણ તરીકે. આપણે ઇન્ડિવિડ્યુઅલ તો દરેક ફંક્શનલ ગ્રુપ છે એ લઈને સમજવાનું છે. જેમ કે જો OH ક્રિયાશીલ સમૂહ હોય, આલ્કોહોલ વિભાગનું કહેવાય. OH એટલે આલ્કોહોલ શ્રેણીનું સંયોજન. OH હોય તો પ્રત્યય ઓલ લાગે, નામને છેડે દ્વિતીયક પ્રત્યય ઓલ લાગે. NH2 હોય એમાઇન સંયોજનો કહેવાય, એમાઇન વર્ગના, તો નામને છેડે એમાઇન પ્રત્યય લાગે, એમાઇન. CONH2 હોય નામને છેડે એમાઇડ લાગે, એમાઇડ. CN હોય તો નામને છેડે દ્વિતીયક પ્રત્યય નાઇટ્રાઇલ લાગે. CHO હોય તો નામને છેડે પ્રત્યય આલ લાગે, આલ્ડિહાઇડ વર્ગનો કહેવાય સંયોજન. C દ્વિબંધ O હોય, આ બંને બાજુ કાર્બનની શૃંખલા હોય, C દ્વિબંધ O ની બંને બાજુ, તો નામને છેડે ઓન પ્રત્યય લાગે, કીટોન વર્ગનો સંયોજન કહેવાય. પછી COOH હોય આ રીતે, COOH કે આને છૂટું પાડીને લખીએ તો આ રીતે C દ્વિબંધ O હોય, અહીંયા OH હોય, અહીંથી કાર્બનની શૃંખલા હોય. આવો COOH સમૂહ હોય તો નામને છેડે દ્વિતીયક પ્રત્યય ઓઇક એસિડ લાગે. શું લાગે? ઓઇક એસિડ. પછી COOR હોય, R એટલે આલ્કાઇલ સમૂહ, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ વગેરે, તો નામને છેડે દ્વિતીયક પ્રત્યય OH લાગે, એસ્ટર વર્ગ હોય તો OH. COX હોય, X બરાબર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન કે આયોડિન, તો નામને છેડે દ્વિતીયક પ્રત્યય ઓઇલ હેલાઇડ લાગે. ક્લોરિન હોય તો ઓઇલ ક્લોરાઇડ, બ્રોમિન હોય તો ઓઇલ બ્રોમાઇડ, આયોડિન હોય તો ઓઇલ આયોડાઇડ. આ રીતે દ્વિતીયક પ્રત્યય લાગે. જે તે ક્રિયાશીલ સમૂહ મોટે એકલો હાજર હોય ત્યારે નામને છેડે પ્રત્યય શું લાગે? આ દ્વિતીયક પ્રત્યય લાગે. તો આ જે તે ક્રિયાશીલ સમૂહ માટે શું પ્રત્યય લાગે, દ્વિતીયક પ્રત્યય કહીએ જેને આપણે, એ તમને આવડવો જોઈએ. બરાબર છે? એટલે આવડવું જરૂરી છે. ઓકે, તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. પછીના લેક્ચરમાં હવે આપણે શું સ્ટડી કરવાનું, તો જે તે ક્રિયાશીલ સમૂહ સમજતા જશું. એ ક્રિયાશીલ સમૂહ ત્યારે નામકરણ આપણે કરતા જશું એના IUPAC. આ રીતે આપણે દરેક ક્રિયાશીલ સમૂહને ઓળખીશું, એના માટે શું પ્રત્યય લાગે એ જોશું. અને છેલ્લે પછી આપણે એવો રૂલ્સ આવશે, એક કરતા વધુ ક્રિયાશીલ સમૂહ હાજર હોય જુદા જુદા, તો શું કરવું એ પણ વાત આવશે. ઓકે, ગુડ બાય, ટેક કેર.